નક્કી દીધું ને કે હનુમાનરામ મંદિરે જવાનું તો ફાઇનલી હનુમાનરામ મંદિરે પહોંચી ગયો જો હનુમાનરામ મંદિર આવી ગયા તો આપણે અહીંયા દર્શન કરીએ કાંકરી તો જૂની વેક આવી પહેલાં આપણે ચા પી લેવી ચલો કારણ કે અમે જો ચા પીએ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફરી આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આજના નવા બ્લોગની અંદર ખાસ મિત્રો આજના દિવસનું સુંદરનું આવવાનું છે તો કન્ટિન્યુ એન્ડ સુધી બને રહેજો. નવા હોય ત્યારે ચેનલ અમારી સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો મિત્રો. તો ચલો આપણે આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. જય માતાજી માડી. જો ગાઈસ માડી તો અહીંયા બેઠે તો અને આજે ખાસ તમે કાલના વિડીયોમાં જોયું છે કે કાલ આપણે કાંકરી વ્યાની હતી અને અડધું બાકી હતું મિત્રો. તો હા મિત્રો, તો આજે તમને બતાવવા જઈ રહ્યું કાંકરી આપણે બીજી વખત વ્યાનવા જઈએ એટલે કે આજે પણ જઈએ. તો કાલના વિડીયોમાં તો જોયું હતું ઘણા મિત્રો જે કન્ટિન્યુ વિડીયો જોઈને એમને ટેપ બાય ટેપ હું બતાવું મિત્રો, કેમ કે જે કામ કાલે કર્યું ને એ કામ અધૂરું હતું મિત્રો. આજે કરીશું આપણે કામ. જય માતાજી, જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાકી તો સવારમાં જય માતાજી, જય માતાજી. એવું કહે કાંકરી આવી બહુ થઈ ગઈ મિત્ર, નાખ થઈ ગઈ ગાઈડ કરી વાત ના થાય. જય માતાજી બોરી ટ્રેક્ટર આવી ગયું. અમારે ઘેર મિત્રો ઉતાવળ બહુ છે એટલે વસંત કાકો પૂરા ભરવા માટે આવ્યા મિત્રો. ટ્રેક્ટરનો અવાજ તમને કતી સંભળાતો છે કારણ કે સેટર ટ્રેક્ટર ચાલુ હોય એટલે થોડો અવાજ સંભળાય. મને ખબર નથી મિત્રો, પણ એડિટિંગ ચાલતું હોય ને એટલા માટે એડિટિંગમાં ખબર પડી જાય મને એવું કહે. બાકી તો કાંકરી વેણવાની ચાલુ થઈ ગઈ, વેણી રહે. જો હેડો કેટલા ચાલુ કરી દઈએ. આપણા જવાનું મિત્રો ગામ કાંકરી લઈને આજે કાલે બાકી હતી તો આજે લઈ જઈશું. ચલો તો જબલા પણ બંધ થઈ ગયા, ખાલી મહેરબાની રાખશે. હા તે કાલે વેણવાની રોજ મિત્રો માટે ગામ જવાનું થાય એવું લાગી રહ્યું, પણ કાલ તો સાધનમાં મોકલાઈ દેશે ને કારણ કે આ બાજરી દેખાય ને તમને એ કાલે વાઢવાની, એટલા માટે બતાવીશ કાલે. આજના બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. માવો ખાઈ દો મસ્ત મિત્રો. જો આટલામાં ને બાજરી ગણવાનું બાકી તો અમારે જ છે મિત્રો, બીજા બધાને વઢાઈ ગયું પણ આપણે બાકી છે પણ વાઢીશું પહેલાં. જે કામ હોય મિત્રો અલગ અલગ કામ એ બધું પતી જાય પછી વાઢીશું શાંતિ. જો ફેમિલી બાઇક પણ તૈયાર થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું તો આપણે જઈશું અમે. અરે આ ચો મેલી હોનામાં બે હવાનું ચોખન હા ઓમ બેલવાનું આવું અગાર મેલ્યો સીટ ઉપર મિત્રો. જ્યાં બે હોવાનું ને ત્યાં અહીંયા મૂકવું પડે. આવી જાઓ ઉપર જલ્દી કારણ કે મિત્રો ત્યાં પાછો મેળે ને તો સારું ગયા અગાર ને બે ત્રણ કરાવો પછી. ચલો ફેમિલી તને આપણે નીકળીએ બતાવું તમને. તો એ જોતા જાઓ, હું તમને બતાવતો રહો. જો ખાલી બાઇક ચાલુ કરી બાઇક સ્ટાર્ટ કરી તો ફેમિલી જો ફાઇનલી આપણે પહોંચી જાય ને અત્યારે જો અહીંયા વાત ના થાય ઉમેરો પબ્લિક અને આપણે ખાસ તો મિત્રો અહીંયા શાકભાજી લઈને એટલે કાંકરી લઈને આવ્યા. ખબર છે તમને વિડીયો જોતા રેગ્યુલર જે જોતા હશે કમ્પ્લીટ એનો ખબર હશે કે જો શાકભાજીની માર્કેટ ચાલો બતાવું. આજે કાલે પણ આવ્યો તો મિત્રો આજે પણ આવ્યો. જો બાઈકો ઢગલો પડે વાત ના થાય એટલે જો અહીંયા જો બધું શાકભાજી એવું કરે. હા ભાઈ બંધ આપણે હું ભાઈ ક્યાં છું બસ ભાઈ અહીંયા પણ મિત્રો અને આપણે કાંકરી તો જૂની વેક આવી પહેલાં આપણે ચા પી લેવી ચલો કારણ કે અમે જો ચા પીએ ને તો કમ્પ્લીટ મૂડ બૂડ આવી જાય, ફ્રેશ થઈ ગઈ એવું થઈ જાય. હોટલ પણ અમે જોયું તો આપણે મૂડ ફ્રેશ કરી લઈએ મિત્રો ચા પીને પછી ત્યાં જઈએ બતાવું તમને.
તમે બન્યા રહો ખાલી કન્ટિન્યુ વિડીયો. અને આજે મિત્રો ટ્રાફિક ઓછું હોય કેમ કે આજે ને વરસાદ થઈ ગયેલો શાકભાજી ઓછું આવે જો ઓછું ટ્રાફિક અને કઈ જાય ને મિત્રો ફૂલ જ ટ્રાફિક થઈ જાય વાત ના થઈ ગયો કારણ કે ટ્રેન આવે એટલા માટે એવું કરે. જો ફેમિલી ગાડી આવી ગઈ ફાઇનલી અહીંયા ટ્રાફિક થઈ ગયું એ આપણે શાકભાજી તો એ થઈ ગયું અને આપણે આમ જઈશું ઘેર અને અહીંયા ટ્રાફિક જોરદાર થઈ ગયું વાત ના કરી બાઇક ત્યાં મૂકીને આવ્યો મિત્રો જ્યારે ઓછી મૂકવું છે ફૂલ ટ્રાફિક જો અહીંયા ફેમિલી ખાસ આપણું બાઇકને લીધું બતાવું અહીંયા આપણું બાઇક તો આજે તો મિત્રો ભાવ એવો કંઈ આવ્યો 250 રૂપિયા જેવું. અને એક તો મિત્રો હે ને કાંકરીનો જ બ્લેક તો હું મૂકીને જવું છું કારણ કે એ નો હિસાબ કાલે લઈ લઉં કાલે આવીશ લઈશ બાકી તો અમે ઘેર જવું છે કેમ કે ખાસ આપણે હે ને કાંકરી વેચવા જાય બીજું કંઈ કામ નહીં તો કામ પતી ગયું ટ્રાફિક ફૂલ થઈ ગયો ખાલી વાત ના થાય એવું ટ્રાફિક થઈ ગયું. ચલો બતાવું તને અગાર જઈ મિત્રોને. અને આજે ખાસ તમને કરાવવાનો હોય હનુમાન દાદાના દર્શન દેતો જ્યાં વચ્ચે મંદિર આવો ને આપણે જતો તો આપણે જઈશું દર્શન કરવા તમને પણ દર્શન કરાવીશું. તો ખાસ મિત્રો તમને કીધું હતું કે હનુમાન દાદા મંદિરે જવાનું તો ફાઇનલી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયો જો હનુમાન દાદા મંદિર અહીંયા તો આપણે અહીંયા દર્શન કર્યા ખાસ મિત્રો અહીંયાથી નીકળે તો શનિવાર હતો ને તો ચલો મિત્રો તમને દર્શન કરાવી દઈએ તો ખાસ તો તમને દર્શન કરાવી દીધું જો મંદિર. તો દરેક મિત્રો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખ દેજો મિત્રો. અત્યારે તો મિત્રો મંદિર બંધ હતું ખબર નહીં અત્યારે બંધ આપણે દર્શન કરી લીધા તમને પણ કરાય અહીંયા તો પાણીની પરબ પણ આ મિત્રો તો અહીંયા પાણી પીધા આપણે ઠંડુ પાણી મિત્રો મસ્ત થઈ ગયું મંદિર પણ મસ્ત છે તો અહીંયા આપણે પાણી પીશું હાઈવે ઉપર જ મિત્રો અહીંયા મંદિર હોય તો અહીંયા આપણે દર્શન કરીએ તો અહીંયા મસ્ત મિત્રો તો હવે એટલો મસ્ત ને કે વાત ના થઈ જો અહીંયા આવી કોઈ જાય બાકી તો અહીંયા થોડી વાર બેસીએ પછી જઈએ આપણે ઘેર મિત્રો કારણ કે દરેક મંદિરે જઈએ ને આપણે થોડી વાર તો બેસીએ જ મિત્રો કારણ કે બેસવું પડે ખાસ એવું પડે બાકી તો બહુ મજા આવી જો ફેમિલી આ ભાઈ કોકી તો આપણે એમને બીજું કરી દઈએ ફૂકી તમને ખબર નહીં મિત્રો પૂછશે તને ખાવા પડે જો અહીંયા ફેમિલી કંઈક બની રહ્યો મંદિર એ તો આપણે તમને બતાવીશું કોઈક વખત આવશું ત્યારે મિત્રો બાકી તો અહીંયા પેલા ભાઈ બોલાતા ગયો તો મિત્રો કેમ કે કંઈક મંદિર બની રહ્યો મિત્રો અહીંયા ખબર નહીં બની રહ્યો ખરું એ તો તમને બતાવીશ કન્ટિન્યુ વિડીયો બનાવવાનો જ છું મિત્રો કેમ કે દિલ્હી માટે બનાવવાનું એટલા માટે ત્યાં દર્શન કરે મસ્ત સરસ મજાના અને વાત ના થાય એવું મોટાનું મંદિર બનાવ્યું મિત્રો તો અહીંયા આપણે થોડી વાર બેઠા હતા મિત્રો અહીંયા 1-2 વિડીયો બનાવવાના હતા બર્થડે વિશના તો બનાવી લીધા આપણે અને આમાં આપણે જઈશું ઘેર મિત્રો તો ચલો મળીએ ઘેર જઈએ મિત્રો ચલો બાઇક સ્ટાર્ટ કરીશું અહીંયા બાઇક મૂકી દઉં અને અહીંયા મંદિર હતું અને અહીંયા ખાસ તો આપણે ડેગામથી આવતા હતા તો દર્શન કરી લીધા હનુમાન દાદાના એવું કહે બાકી તો અહીંયા પણ મંદિર બની રહ્યો મિત્રો બીજો એ તો આપણે તમને બતાવીશું બીજા વિડીયોમાં ચલો ફેમિલી ફાઇનલી આપણે ઘેર પણ આવી ગયા અત્યારે તો પહેલાં નંબરે આપણે જમી લઈએ કેમ કે જમવાનું બની ગયું પછી જવાનું આપણે પૂરા ઠાલી કરવા માટે વસંત કાકાના ઘેર મિત્રો આજે બાકી હમણાં તો ચાલો જમી લઈએ દાળ બમ બટાકાનું શાક અને ભાજી ના ખુલાઈ બનાવી મિત્રો જુઓ ખાલી તમે ચલો જમી લઈએ ત્યાં યાર મિત્રો અહીંયા પૂરા લઈને જો ખાલી પૂરા લઈને આવી જાય પૂરા ઠાલી કરવા માટે એવું કહે જો ટેલર હા મિત્રો મમ્મી પણ આવે બધા આવે કેમ કે અહીંયા પૂરા ધાબા ઉપર ચલાવવાના મિત્રો આવી જાય ઉપર એટલા માટે ખાસ આવે તો તમને બતાવી બાકી તો બોરી પણ આવી છે અને આ કામ હતું મિત્રો જે પૂરા ભરાયનો વિડીયો નહોતો બનાવ્યો કારણ કે ત્યાં તો તાપેલો લાગતો હતો મિત્રો તો ફૂલ પરસ્યો તો એટલા માટે બાકી તો બતાવું તમને ચલો એવું કહે જો અહીંયા પણ મસ્ત ખુલ્લી આમ જગ્યા વાત ના થઈ આવા દે હરો અત્યારે ઉપર ડાબા ઉપર તો ગાઈ છે અહીંયા તો આપણે દોયરું બંધી પણ લાવ્યા હતા કેમ કે અહીંયા બોર પરાણા ને એટલા માટે હા દોયરું અમે તો જે આપણે જો ફેમિલી ફાઇનલી આપણે દોયરું કાઢી લીધું એન્ડ અહીંયા થોડો પાછો મેં લીધો ટ્રેક્ટર પણ પસંદ
કાકો ચલાવી ત્યાંથી તો મેં ઉપર થઈ ગયું પૂરી બાજુ આવી આવી ગયો જાડ્યો પાછું થઈ ગયું કેમ કે પાછું જાય ને જાડ્યો ચલો ફેમિલી આપણે જીયામાં બોર ઉપર તો ચલો જઈ ગયા લેરી કી આવો ઉપર ગાઈસ બને પણ ગાઈસ પૂરા તો ભર દીધી જો ઉપર ઊંધી છે વાત ના થાય એટલે બધા ફૂલ જ પૂરા બતાવી આવ્યો થઈ જ જાય ચલો આપણે તો આપણી જગ્યાએ જઈશું કેમ કે આપણી જગ્યા બહુ અલગ આવે મિત્રો કઈ જગ્યા એ બતાવું ચલો એ પૂછું કે અહીંયા આપણી જગ્યા મિત્રો અહીંયા બોર ઉપર બોરીની અહીંયા બીજો બધો મળીએ છીએ મિત્રો ચલો અહીંયા ખાલી જોવા મિત્રો બોરી અહીંયા આપણે જઈશું બોર ઉપર ચલો વિડીયો માટે જ સ્પેશિયલ આવ્યો હોય જો ગાઈસ અહીંયાથી બોરો આલી ત્યાં આપીશ ચલો તમને જોઈ જાય ટીમ તો ચલો ગાઈસ ત્યાં હાલ લે પૂરા આપણે ધાબા ઉપર ચરાવવાના એટલા માટે ચલો ને બોરી લઈ જાય તો ફેમિલી જો ફાઇનલી આપણે પૂરા પતીને આવી ગયા ચંપલ લેવા માટે હા એવું કહે ફેમિલી ચંપલ લેવા પણ જો ફાઇનલી દિવસ આઠમી જવા આવ્યો અત્યારે તો મસ્ત સરસ મજાનો અને આપણે ઘેર આવી ગયા મિત્રો ફાઇનલી કામ પતવી અને આપણે ત્યાંથી ખાસ પકોડી લાવ્યા પેલા નંબર તો પકોડી ખાવી મિત્રો પછી ગાઈ દોશું પછી નહીં બની ફ્રેશ થશું મિત્રો ધોઈ પર હે બધું ધોઈ લઈ ચલો મિત્રો તાના પેલા તો આપણે પકોડી ખાઈ લઈએ ચંપલ તો ના લાયા કેમ કે પાકીટ ઘેર ભૂલી ગયો તો મિત્રો એટલા માટે ચલો મસ્ત મન ભરિયાલ બોલી હા એટલે જો ગાઈસ ફાઇનલી પકોડી ખાઈ લીધી બધા આમાં આપણે ને ખાસ ગાય દોઈ લઈ મિત્રો પછી નહીં બાઈ ફ્રેશ થઈ ગયું એવું કહે થાક પણ જોરદાર લાગી ગયો મિત્રો વાત ના થયો આવ્યો તો જો ફેમિલી ફાઇનલી અત્યારે અંધારું પણ પડી ગયું અને ફાઇનલી છે ને આપણે દૂધ પર આગળ હતા દૂધ પર આવી ગયા અત્યારે ઘેર અને અત્યારે મિત્રો આજે ને તો ખતરનાક વાવાઝોડું આવે ને એવું વાતાવરણ કર્યું મિત્રો પવન જો કે આવી રહ્યો અને વાતાવરણ તો ફૂલ જ મિત્રો વરસાદ આવે એવું તો એવું કહે હા બાકી તો આજે આપણે જમવાનું પણ હજુ બાકી છે તો પહેલા નંબર તો આપણે જમીશું મિત્રો જમવા હું બનાવી પણ તમને બતાવીશ ચલો જમવામાં આજે મિત્રો દાળ ભાત અને દાળ ભાત તો આપણે બપોરે પણ ખાધેલા કેમ કે આપણે બસ કાકાને ઘેર જતા મિત્રો ત્યાં ખાધેલા તો આપણે ત્યાંનો વિડીયો નહોતો લઈ ગયો કેમ કે મિત્રો ખાસ તો આપણે ત્યાં મિત્રો હે ને મોબાઈલ નહોતો લઈ ગયો હું ઘેર મૂકીને જતો મિત્રો એટલા માટે પાહો ઘેર આવીને પાહો ફરી ગયો તારો મોબાઈલ લઈ ગયો એ વિડીયો તો તમને બતાવ્યો તો એવું કહ્યું તો ચાલો જમી લઈએ જમવામાં તો બધા બેસી ગયા અહીં આપણે પણ જમી લઈએ પૂરી માડી મમ્મી મમ્મી બધા લઈ જાય સમૂહ બે જાય તો ચલો જમી લઈએ તો ફેમિલી જો ફાઇનલી આપણે જમી લીધું આજે તો અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી કેટલા વાગે ખબર 9:30 મિત્રો તો આજનો વ્લોગ એટલે કે આજનો લાઈવનો વિડીયો મિત્રો આપણે આજના દિવસનો અહીંયાથી પૂરો કરીએ છીએ તો તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો કેમ કે આવનાર વિડીયો અમારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને ખાસ તમે જોઈ શકો બાકી તો તમને જય માતાજી જય મેરડીમાં આમાં હું એડિટ કરીશ મિત્રો અને ખાસ મળીશ તમને કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ જય મેરડીમાં આવી ગયા આજે હનુમાન દાદાના મંદિરે ચલો દર્શન કરાવું તમને અને ખાસ તો મિત્રો આજ શનિવાર થાય તો આપણે આવ્યા હતા અહીંથી નીકળ્યા હતા તો દર્શન કરી દઈએ ચલો તમને